અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિકના નિયમોના લીરે લીરા ઉડાવતો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક કાર ચાલકે પોતાની કારની છત પર આખે મોટરસાઇકલ દોરડા વડે બાંધી દીધી હતી અને તેની ઉપર બે લોકો બેસીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા હતા. સ્ટંટબાજોને જાણે કાયદોનો કોઈ દર જ ન હોય તેમ ધોળા દિવસે નેશનલ હાઈવે પર આ કરતૂત આચરવામાં આવ્યું હતું. આ ઘટના અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસેથી પસાર થતા હાઈવે પર બની હતી. કારની ઉપર આ પ્રકારે બાઇક અને માણસો જોઈને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો પણ અચંબો પામી ગયા હતા. આ જોખમી સવારીના દ્રશ્ય પાછળથી આવતા એક વાહન ચાલકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધો હતો, જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાના અલગ પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાહેર માર્ગ પર આ પ્રકારની જોખમી મુસાફરી એ ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી, પરંતુ જો ચાલુ કારે દોરડું તૂટ્યું હોત તો કાર ચાલકે અચાનક બ્રેક મારી હોત તો પાછળના આવતા અન્ય વાહનો પણ તેની ઝપેટમાં આવી ગયા હોત અને મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત. નેશનલ હાઈવે જેવા વ્યસ્ત માર્ગ પર જ્યાં સતત પોલીસ પેટ્રોલિંગ અને આરટીઓ ચેકિંગના દાવા કરવામાં આવે છે, ત્યાં આવી બેદરકારી સામે આવા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. હાઈવે પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા કે સ્પીડ ગન ક્યાં ગઈ તેવા સવાલો લોકોના મુખે ચડાઈ ગયા છે. સૂત્રો જણાવ્યા અનુસાર વિડીયો વાયરલ થયાના કલાકો બાદ હજી સુધી આ મામલે પોલીસ કે આરટીઓ વિભાગ દ્વારા કાર ચાલક વિરુદ્ધ કોઈ સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો નથી કે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોની માંગ છે કે વાયરલ વિડીયોના આધારે કારના નંબરની ઓળખ કરી તાકીદે દંડનાત્મક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે.